વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 પ્રકરણ 4 ગતિમાન વીજભાર અને ચુંબકત્વ એમાં આજે આપણે અગાઉ એક થિયરી લીધેલી કે અતિ લાંબા પ્રવાહધારી તારથી આર અંતરે તારથી લંબક હોય આર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય v0/2π એને ગુણ્યા I ના છેદમાં r એટલે કે v0I/2πr એ આપણે જાણીએ છીએ। તો એ સૂત્રને લગતા સ્વાધ્યાયમાં 3 દાખલા છે। 3 દાખલામાંથી 2 માર્ક્સમાં એક દાખલો અચૂક પૂછાય। બહુ જ અગત્યનો દાખલો છે, સરસ દાખલો છે અને આ ગુજકેટમાં પણ પૂછાય, તમારી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય એટલે અગત્યનું છે। સૂત્ર ઉપર સીધો આધારિત છે। શું કહે છે જો સ્વાધ્યાયનો બીજો દાખલો, એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે। તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું? મિત્રો આ એક તાર આપ્યો છે, અતિ લાંબો તાર છે, એમાં I પ્રવાહ વહે છે અને તારથી લંબક r અંતરે B કોઈ ચુંબકીય ક્ષેત્ર આપેલા બિંદુએ શોધવું છે। તો આપણે ખબર છે કે I પ્રવાહધારી તારથી r અંતરે કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર v0/2π I/r। v0 એટલે 4π 10⁻⁷ v0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી 4π 10⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર આપણે જાણીએ છીએ। I પ્રવાહ છે એ 35 એમ્પિયર છે, સ્મોલ r તારથી બિંદુ અંતર છે 20 સેન્ટીમીટર છે, મીટરમાં લઈ જવું પડે, 100 એ ભાગવા પડે એટલે કે 10⁻2 ઘાત આપણે ગુણવા પડે એટલે r ગમે 20 × 10⁻2 મીટર આવે। બસ તમારે માત્ર કિંમતો મૂકવાની છે। v0 ની કિંમત છે 4π 10⁻⁷, I 35 છે, 2π r 20 10⁻2 ઘાત થાય। તો તમે જોશો તો ખ્યાલ આવશે આ પાઈ કેન્સલ થઈ જાય, 2 4 એટલે ઉપર 2 આવશે અને અહીંયા આપણે 2/20 એટલે 10, 20 ને 2 ભાગી નાખો એટલે અહીંયા 10 આવશે, 10 અને આ 10⁻1 ઘાત ઉપર જાય તો +1 ઘાત એટલે -8 + 1 એટલે -6, 35 × 10⁻6 સાદું આપવાનું છે તો 35 × 10⁻6 પ્રમાણ સૂત્રમાં જો જોતું હોય તો આ 10 એ ભાગો 10 એ ગુણો તો દશાંશી પહેલા 1 3 પૂર્ણાંક આવી જાય, 10 એ ભાગ્યા 10 એ ગુણો એટલે 10 ની ઉપર -5 કાઢે છે તો 3.5 × 10⁻5 એટલા ચુંબકીય ક્ષેત્ર થાય। એકદમ સહેલા દાખલાઓ છે, થિયરી ઉપર ધ્યાન આપવાનું। એવો જ દાખલો છે બીજો સ્વાધ્યાયનો બીજો દાખલો જો સમચતુરીય સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે। તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા બિંદુ પાસે B નું મૂલ્ય અને દિશા। તો ત્યાંથી મિત્રો એક અહીંયા સમચતુરીય સમતલ દોરી લો, સમચતુરીય સમતલમાં એક અતિ લાંબો તાર આપ્યો છે, તારમાંથી 50 એમ્પિયરનો પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશાઓ તમને ખબર છે કે 4 દિશાનું નિરૂપણ આપણે આમ કરીએ છીએ કે આ ઉદય બિંદુ હોય તો આ જે પૂર્વ પશ્ચિમ દિશા, આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ। તો આપણે આ જે સમજી લો કે આ સમચતુરીય સમતલ ખરેખર આ હોય તો બોર્ડમાં આપણે સમજી લો કે આ સમચતુરીય સમતલમાં એક અતિ લાંબો તાર છે, 50 એમ્પિયરનો પ્રવાહ વહે છે અને ઉત્તરથી દક્ષિણ દિશા તરફ એ વહે છે। તારની પૂર્વમાં તો આપણે તારની આપણે જે તાર છે આ તાર છે એની પૂર્વમાં એટલે કોઈ આ બિંદુ 2.5 મીટર ધારો કે B બિંદુએ તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અને એની દિશા જોઈએ છે। તો પહેલા ચુંબકીય ક્ષેત્ર તો આપણે શોધી લઈએ। શું કહે છે જો કે I પ્રવાહધારી તારથી સ્મોલ r અંતરે કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B હોય તો B તો આપણે જાણીએ છીએ v0I/2πr v0 4π 10⁻⁷ I એટલે 50, 2π r એટલે 2.5 તો સાદું આપવાનું છે। તો અહીંયા તમે જોશો તો અહીંયા શું થાય, પાઈ કેન્સલ થઈ જાય તો 2.5 × 2 એટલે
દશાંશિક પહેલા એક જ પૂર્ણાંક હોવો જોઈએ 1 થી 9 માં તો અહીંયા 40 છે બે પૂર્ણાંક આવે છે દશાંશિક પહેલા બે ફિગર આવે છે 10 ભાગો 10 ગુણો તો 4 6 ઘાત એટલા થાય હવે ચુંબકીય ક્ષેત્ર દિશા ધૂળાંક અંતરના નિયમ મુજબ લેવાય તમે જો આપણે આજે આ તાર છે તારને ધૂળાંક વડે પકડો અંગૂઠો પ્રવાહી દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા આ દિશા ઉચ્ચથી સમતલ હોય તો આ જે ઉર્ધ્વતલ હોય તો એ ઉર્ધ્વતલમાં આપણે ચુંબકીય ક્ષેત્ર આપણે જોવા મળે ધૂળાંકના નિયમ મુજબ ઉર્ધ્વતલમાં આ તમારું સમચિત્ર તલ છે સમચિત્ર તલને લંબ ઉર્ધ્વતલમાં આપણે દિશામાં તમને ચુંબકીય ક્ષેત્ર દિશા જમણા અથવા નિયમ હોય પ્રવાહ દિશામાં અંગૂઠો રાખો આંગળીઓ જે દિશામાં જાય આ સમચિત્ર તલ તો આ ઉર્ધ્વતલ તો ઉર્ધ્વતલની અંદર આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા તમને જોવા મળે તો એ જ રીતે મિત્રો આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો છે જો માથા પરથી પસાર થતા વીજળીના ચારમાંથી 90 એમ્પીયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે તો તારથી 1.5 મીટર અંતરે નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા તમારે જોઈએ છે તો મિત્રો એ અહીં આપણે પહેલા દિશા નક્કી કરીએ આપણે આ યામાક્ષ પદ્ધતિમાં આપણે સમજીએ કે આવું ગમ્યું હોય વિવિધ પરિમાણમાં આ પૂર્વથી પશ્ચિમ દિશા ઉત્તર દક્ષિણ દિશા આ વ્યક્તિ છે વ્યક્તિના માથા ઉપર એક તાર છે વીજળીનો તાર છે જેમાં 90 એમ્પીયરનો પ્રવાહ પસાર થાય છે આ તાર છે 90 એમ્પીયરનો પ્રવાહ પસાર થાય છે તો આ તારથી નીચે દિશામાં કે છે ને બાજુ પ્રવાહ છે આપણે કઈ દિશામાં પસાર થાય છે પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાહ વહે છે અને તારથી 1.5 મીટર અંતર નીચે એટલે 1.5 મીટર અંતર 1.5 અંતર નીચે ચુંબકીય ક્ષેત્ર તમારે મૂલ્ય દિશા બને જોઈએ છે તો મૂલ્ય પહેલા મેળવી લો આ પ્રવાહ ધારે તારથી આ દ્વારા 1.5 મીટર અંતરે વાત કરવાની છે ચુંબકીય ક્ષેત્રની સૂત્ર સીધું સૂત્ર છે આપણી પાસે તો આ પ્રવાહ ધારે તારથી આ અંતરે કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B હોય તો B બરાબર નીચલો I = r નીચલો આપણે જાણીએ છીએ 4.10⁻⁻⁷ I 90 એમ્પીયર પ્રવાહ છે તો કોઈના 2πr બરાબર 1.5 મીટર અંતરે વાત થઈ છે તો સાદુરૂપ આપશો તો અહીંયા જોશો તો ખ્યાલ આવશે આ બે પાઈ કેન્સલ થઈ જાય 2 × 4 એટલે 2 તો 2 × 90 એટલે 180 જે 2.5 છે એને ગુણ્યા 7 180 ભાગ્યા 1.5 એટલે 12 10 ભાગો 10 ગુણો એટલે b બરાબર 1.2 × 10⁻⁶ એટલા થાય અને વિદ્યાર્થી મિત્રો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ છે પ્રવાહની દિશા છે એ પ્રવાહ છે પૂર્વથી પશ્ચિમ તરફ છે તો આ તારને આપણે જમણા હાથ વડે પકડીએ તો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા હોય તો શું થાય કે ચુંબકીય ક્ષેત્ર દિશા ઉત્તરથી દક્ષિણ દિશામાં આંગળીઓ જે વીંટળાય ઉત્તરથી દક્ષિણ દિશામાં તો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ છે તે જમણા હાથના નિયમ પરથી આપેલા બિંદુએ b ઉત્તરથી દક્ષિણ દિશામાં હશે ઉત્તરથી દક્ષિણ દિશામાં હશે તો આવા દાખલા બહુ સહેલા હોય શરૂઆત વ્યવસ્થિત તમારી હોય થિયરી વ્યવસ્થિત કરેલી હોય અને સમજવામાં ભણવામાં એકાગ્ર થઈને ભણો તો કોઈ વસ્તુ અઘરું નથી અઘરી વસ્તુ જે છે એ પણ ધીમે ધીમે સરળ બની જતી હોય છે સહજ શક્તિ ધીરજ અને મહેનત કરો એટલે હંમેશા ફળ મળે એટલે 2-5 મિનિટ જોઈ જાઓ વ્યવસ્થિત યાદ કરી લો તો વિદ્યાર્થી મિત્રો સરસ તૈયાર કરી લેજો અને પરીક્ષા છે વ્યવસ્થિત આપજો તમને જે ચાલેલું છે એમાંથી હશે અને વ્યવસ્થિત તૈયાર કરજો મૂંઝાતાની વ્યવસ્થિત સમજી વિચારીને પરીક્ષા આપજો બેસ્ટ ઓફ લક